હલો મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે એન્ટ્સ વિશે ભણવાનું શરૂ કર્યું હતું. એક ઉદ્યમી કીટક વિશે ભણવાનું શરૂ કર્યું હતું અને એવું સમજાવ્યું છે કે એક સાયન્ટિસ્ટે નોંધ્યું કે એક કીડીઓ શું કરે તો કે કોઈ માખી કે કીટકોને એ શિકાર કરે અને એના શરીરના નાના નાના ટુકડા કરે અને પોતાની પીઠ ઉપર ઉપાડીને ચાલે. પણ એ કામનું આયોજન પોતાના દરની અંદર એ ખોરાકના કણને લઈ જાય ત્યાં સુધીનું કાર્ય બહુ અઘરું હોય છે, બહુ મુશ્કેલ હોય છે. આના માટે શું કામ કરવામાં આવે છે, કેવું આયોજન કરવામાં આવે છે? તો કેટલીક કીડીઓ એ ખોરાકના કણ પોતાની પીઠ ઉપર ઉપાડી લે છે અને એ કોના બરાબર હોય છે? તો જાણે કોઈ માણસ પોતાની પીઠ પર 200 પાઉન્ડનું વજન ઉચકીને ચાલતો હોય એના બરાબર હોય છે. અને એ સમય દરમિયાન બાકીની કીડીઓ જેમના પીઠ ઉપર વજન નથી એ કીડીઓ જઈને એ આગળ જઈને રસ્તો સાફ કરે, અંદરથી માટી, રેતીના કણ એ બધું સાફ કરે અને રસ્તાને સમતલ બનાવે. કદાચ માર્ગમાં વચ્ચે ખાડો આવતો હોય તો એને પણ સમતલ કરી દે છે, બરાબર, જેથી પેલી કીડીઓને પગ, જે ભાર ઉચકીને કીડીઓ આવી રહી છે એમને પગ મૂકવા માટેનો આધાર મળી રહે, બરાબર. તો આ રીતે એ આગળ વધતી જાય છે અને હવે રાફડા સુધી પહોંચે છે. કીડીનો જે દર છે એ દર સુધી પહોંચે છે. હવે દર એ ઊભા ઢાળવાળું છે, માટીનો દર, કીડીઓનો રાફડો તમે જોયો હશે કદાચ. હવે એની અંદર ગામડાઓમાં ખાસ જોવા મળે. આ રાફડાની અંદર, આ દરની અંદર એ ખોરાકના કણને કેવી રીતે કીડી પહોંચાડે છે અને કેટલું મુશ્કેલ કાર્ય છે, એ ઉપરાંત એમનું મેનેજમેન્ટ પણ કેવું છે એ જોઈએ. નિયર ધ ટોપ of the pit, however, there was a small part of the way which was completely, હવે ખાડાની જે ટોપ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ, એ જે દર છે એ દરના મથાળે there was a small part, ખૂબ જ નાનકડો ભાગ હોય છે. ઉપરના ભાગ કેવો છે? એકદમ નાનકડો છે, ખૂબ જ નાનો ભાગ છે. ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે સંપૂર્ણપણે કેવો છે? એ નાનકડો ભાગ સંપૂર્ણપણે સ્મૂથ અને સ્ટીપ છે. સ્મૂથ એટલે લીસું છે, સરળ છે, બરાબર. અને સ્ટીપ એક ઊભા ઢાળવાળું છે ને લપસણું છે, સંપૂર્ણપણે સીધા ઢાળવાળું, ચઢાણવાળું અને લપસણો માર્ગ છે દરની ઉપર ચડવું એ, બરાબર છે, કે એના મથાળા સુધી પહોંચવું એ. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, આ એવી જગ્યા છે કે જ્યાં પગને આધાર આપવાનું પણ કોઈ માર્ગ, જગ્યા હોતી નથી, કે બીજી કીડીઓ પણ મદદ માટે ત્યાં આગળ આવી શકતી નથી, રસ્તો સાફ કરવા આવી શકતી નથી. એ પેલું વજન ઉચકીને કીડીઓએ ઉપર ચડવાનું છે, પણ હવે કેવી રીતે જાય છે એ શીખીશું આપણે. અહીંયા પગને આધાર મળે, ટેકો મળે, કારણ ઊભું સીધું ચઢાણ ચડવાનું છે, એકદમ સ્ટ્રેટ સીધું, અને એ પાછું રેતાળ, લીસું, લપસણું, બરાબર. એમાં પણ પાછું પીઠ પર વજન છે, ખાલી નથી ચડવાનું. The ants came up to these points and their progress stopped. હવે આ જે કીડીઓ પેલા દૂરથી જે પેલા કીટકને મારીને એના કણ કરીને, નાના કણ કરીને પીઠ પર ઉપાડીને લઈ આવી છે મહા મુશ્કેલીથી, પણ જેવું એ પોતાનું દર આવે ને એનો ઊભા ઢાળ પાસે આવીને બધી કીડીઓ અચાનક ઊભી રહી ગઈ. તો પેલા સાયન્ટિસ્ટે જોયું કે બધી કીડીઓ અટકી ગઈ છે, ઊભી થઈ ગઈ. તો એને ત્યાં થોડીક ક્ષણ માટે એને એવું લાગ્યું કે જાણે કીડીઓની મહેનતનો, એમના પ્રયત્નનો અંત આવી ગયો, એમનો વિકાસ અટકી ગયો એવું એમને લાગ્યું. કારણ બધી કીડીઓ ત્યાં, જેમના પીઠ ઉપર વજન હતું, એ બધી કીડીઓ ત્યાં અટકી ગઈ, સ્ટોપ થઈ ગઈ, બરાબર. તો ત્યારે સાયન્ટિસ્ટને એવું લાગે છે, વૈજ્ઞાનિકને, કે જાણે કીડીઓ હારી ગઈ છે, હિંમત હારી ગઈ હોય, કારણ કે ઊભા ઢાળ ઉપર તો આટલું વજન લઈને જઈ જ નહીં શકે, બરાબર. ઇટ સીમ્સ that after all they had been defeated, અને ત્યારે એવું લાગે છે જાણે કે કીડીઓ શું કર્યું? એ કીડીઓ જાણે હારી ગઈ છે. ડિફીટેડ એટલે હારી જવું, જાણે હિંમત હારી ગઈ હોય એવું સાયન્ટિસ્ટને લાગી રહ્યું છે. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઇડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, હવે જે ખાલી કીડીઓ હતી, ખાલી કીડીઓ એટલે જે કીડીઓના પીઠ ઉપર કોઈ વજન નથી, ભાર નથી, એ ખોરાકનો કણ ઉપાડી નથી આવી, જે ખાલી મદદ કરવા માટે હેલ્પર તરીકે આગળ ચાલતી હતી, બરાબર. હવે એ અસંખ્ય કીડીઓ શું કરે છે? એ ઊભા ઢાળ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, એ સીધા ચઢાણ ઉપર જાય છે, પ્રયત્ન કરે છે. ઘણી બધી કીડીઓ એક સાથે પ્રયત્ન કરે. ઓનલી વન રીચ ધ ટોપ,
પણ બધી કીડીઓ કારણ એ લીસો ભાગ છે એટલે કીડી લપસી પડે, પડી જાય નીચે, અને ઉપર બીજી આવતી એની પર પડે એટલે બીજાની પર પાડે, બીજી કીડીને પણ પાડે. તો આવું છતાં એ કીડીઓ પ્રયત્ન છોડતી નથી, બરાબર. એ સતત પ્રયત્ન કરતી રહે છે, અને સતત પ્રયત્નો પછી એ અસંખ્ય કીડીઓમાંથી કોઈ એક કીડી એ દરના મથાળા સુધી, એના ઉપર જે મથાળું છે દરનું નાનકડું, એ મથાળા સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે, બરાબર, ઉપર પહોંચી જાય છે. This one was immediately met by a number of ants from the ant hill. અને આ કીડી જે ઉપર પહોંચી ગઈ મથાળા ઉપર, એ તરત જ શું કરે છે, જરાક પણ સમય બગાડ્યા વગર એક દરની અંદર, રાફડાની અંદર જે અસંખ્ય કીડીઓ છે એ કીડીઓને મેસેજ આપે છે, સંદેશો આપે છે. શાનો સંદેશો આપે છે? કે ભાઈ બહાર ખાવાનું આવી ગયું છે, નીચે છે, એને અંદર લાવવાનું છે. એ મેસેજ, એ સંદેશો એ ખાડાની અંદર એટલે દરની અંદરની કીડીઓને આપે છે. ટુ whom it convey a message. કન્વે એટલે પહોંચાડવું, જાણ કરવી, બરાબર, જણાવવું. આ કીડીઓ, દરની અંદરની જે કીડીઓ છે ને, એ કીડીઓને એ મેસેજ આપે છે કે ભાઈ ખોરાકનો કણ બહાર આવી ગયા છે, તો એને હવે અંદર લાવવાનું છે, તો એના માટે મદદ જોઈએ છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. સાયન્ટિસ્ટ આ બધું ધ્યાનથી અવલોકન કરી રહ્યો હતો, નિરીક્ષણ કરી રહ્યો હતો, અને ત્યાર પછી જે ઘટના બની, એ લોકોએ જે મદદ પહોંચાડી અંદરની કીડીઓએ, દરની અંદરની કીડીઓએ, એ ઘટના વૈજ્ઞાનિકને ખૂબ જ અમેઝિંગ એટલે કે ખૂબ જ આશ્ચર્યજનક એને લાગે છે, બરાબર. કારણ આવું લગભગ માણસની અંદર પણ આટલી સહભાવના જોવા મળતી નથી. The ants at the top began climbing down into the pit backward. કેવી રીતે મદદ પહોંચાડવાનું શરૂ થાય છે? તો હવે દરની અંદરની કીડીઓ એક પછી એક બહાર આવવાની શરૂ થઈ જાય છે, અને આ કીડીઓ શું કરે છે? પેલી કીડીઓ તરત જ રાફડામાંની અનેક કીડીઓ મળીને સંદેશો આપે, બરાબર. અને અહીં એક બહુ ગજબની ઘટના બને છે. મથાળે રહેલી જે કીડી છે ને, એ કીડીઓ એકબીજાની પીઠ પકડીને, પીઠનો ભાગ પકડીને ખાડામાં ઉતરવા માંડે છે. એટલે બહારની તરફ જે ઊભો ઢાળ છે એ તરફ ઊંધી લટકે કીડી. એટલે એના મોઢાનો જે ભાગ છે એને ઉપર, એ પોતાના બે ઉપરના પગ લટકાવી દીધા. બીજી કીડી એની ઉપરથી પસાર થાય, બીજી કીડી એની ઉપરથી પસાર થાય, જે પહેલાં લટકી છે ઊંધી, એની ઉપરથી પસાર થાય ને એના પગ પકડીને એ લટકી જાય, પાછળના બે પગ પકડીને એ લટકી જાય. એટલે બે કીડી એકની નીચે એક એંગલની જેમ કડીઓ, જેમ એકબીજાની સાથે કડીઓ ભેરવેલી હોય ચેનમાં, બરાબર, એમ એ એકબીજાને પકડીને લટકી રહે છે. પછી અંદરથી ત્રીજી કીડી આવે, એ પેલી બે ઉપરથી પસાર થઈને એ લટકી જાય. એમ કરતી કરતી એ કીડીઓ છેક નીચે સુધી એક સાંકળ બનાવે, એક રચના બનાવે, ચેન જેવું, બરાબર. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. દરેક કીડી આવી રીતે ઊંધી લટકતી જાય, અને બીજી કીડી જે આવે એની પૂંછડીને એટલે કે પાછળનો ભાગ પકડીને એની નીચે એ લટકી જાય છે, બરાબર. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને આ રીતે એક પછી એક કીડીઓ જે લટકતી જાય છે એમની સાથે, બરાબર, તો એ કીડીઓ એક સાંકળ જેવી રચના કરે છે. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. કે જે ધીમેથી શું કરે છે? એ ઊભો જે સીધો ઢાળ છે બહારની બાજુ, એ બહારની બાજુ જાણે એક ચેન લટકાવેલી હોય, સીડીઓ જેવું જાણે, બરાબર, જેમ સીડી લટકાવેલી છે એમ એ બી એક રચના જોવા મળે છે. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. અને આ ચેન ધીમે ધીમે છેક નીચે, એ જે દર છે બહારની તરફ છેક નીચે સુધી, દર જ્યાં પૂરો થાય છે જમીન પર, ત્યાં સુધી આ ચેન લંબાવવામાં આવે. અને ત્યાર પછી હવે જ્યારે પેલી બહાર જે કીડીઓ છે જે રાહ જોઈ રહી છે, બરાબર, મદદ મળવાની, પોતાની પીઠ પર ભાર લઈને, બરાબર, એમને જરાક પણ સમય બગાડ્યા વગર, બરાબર, તેઓ પોતાનું કામ હવે શરૂ કરે છે. શું કામ શરૂ કરે છે? પેલી જે લટકેલી કીડીઓ છે ને એમની પીઠ ઉપરથી પસાર થઈને પેલી ભાર લઈને જતી કીડીઓ જે ખોરાકનો કણ લઈને આવે છે, એ પેલી કીડીઓ પર ચડતી ચડતી, એમને આધાર મળી જાય પકડવા માટે, એટલે ચડતી ચડતી એ હવે મથાળે સુધી પહોંચે છે અને ખોરાકના કણને દરમાં લઈ જાય છે. They easily climbed
ઓફ ધ ચેન. આ સાંકળ ઉપરથી આ કીડીઓ, ભાર ઉચકીને ઉભેલી કીડીઓ એ સરળતાથી હવે ઉપર ચડવાનું શરૂ કરે છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને મથાળે પહોંચે છે અને ત્યાર પછી ખોરાકને અંદર સુધી પહોંચાડે છે. ખ્યાલ આવી ગયો? તો ખરેખર કીડીઓ બહારથી ખોરાકના કણને લઈને પોતાના દર સુધી પહોંચાડે છે. આ ઘટના ખરેખર ખૂબ જ રસપ્રદ છે. બરાબર, એમની જે કાર્ય કરવાની જે શૈલી છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. બરાબર, ખરેખર આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે ને એવું છે. બરાબર, આગળ જોઈએ. સચ બિહેવિયર, કીડીઓનું આવું જે વર્તન છે, શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ. એડપ્ટનેસ, એડપ્ટનેસનો અર્થ થાય છે કૌશલ્ય. એડપ્ટનેસનો અર્થ થાય છે કૌશલ્ય. તો કીડીઓનું આવું જે વર્તન છે એ આપણને શું બતાવે? તો કે ખરેખર કીડીઓની કુશળતા, કાર્ય કરવાની જે કુશળતા છે ને એનો પરિચય આપે છે. હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની. બરાબર, અને એમની આ કાર્ય કરવાની જે કુશળતા છે એનો અભ્યાસ એવું નથી કે આ સાયન્ટિસ્ટ જ જોયું, એની પહેલાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ એને ધ્યાનમાં લીધું છે અને એનો અભ્યાસ પણ કર્યો છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. હવે વૈજ્ઞાનિકોએ આ કીડીઓનો અભ્યાસ કર્યો છે, બરાબર, દુનિયાની અલગ અલગ કીડીઓનો જે અભ્યાસ કર્યો છે, એમણે એવું શોધી કાઢ્યું કીડીઓના જીવન વિશે, which seem to show that the intelligence of these ants creature is very close to human intelligence. શું શોધી કાઢ્યું આ સાયન્ટિસ્ટોએ? એમણે એવું નક્કી કર્યું, એવું સાબિત કર્યું છે, પુરાવા સહિત સાબિત કર્યું છે કે કીડીઓની જે બુદ્ધિ ક્ષમતા છે, જે સમજ શક્તિ છે, આટલું નાનું પ્રાણી છે, આટલું નાનું કીટક છે, તો એમની સમજ શક્તિ, એમની જે બુદ્ધિ છે એ માનવ સમજ શક્તિની ખૂબ જ નજીક છે. એટલે માણસની અંદર જે ઇન્ટેલિજન્સ છે એટલું જ ઇન્ટેલિજન્સ કીડીઓમાં પણ હોય છે. આવું એ સાયન્ટિસ્ટોએ સાબિત કર્યું છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીઝ વે. કન્સીડ એટલે માનવું, સ્વીકારવું. બરાબર, જો કે બધા જ વૈજ્ઞાનિકો આ વાતને સ્વીકારવા તૈયાર નથી. કઈ વાતને? કે કીડીઓની સમજ શક્તિ માણસ જેવી હોય એ વાતને સ્વીકારવા તૈયાર નથી. પણ મોટાભાગના સાયન્ટિસ્ટો એવું માને છે. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. અહીં લેખક જે છે એ લેખકે કહ્યું છે કે ભલે વૈજ્ઞાનિકો નથી માનતા, દુનિયાના લોકો નથી માનતા, પણ તમે પોતે આ પાઠની અંદર, આ ગદ્યખંડની અંદર અલગ અલગ પ્રકારની કીડીઓ વિશે આપેલું છે. તમે એમના વિશે જાણો, કીડીઓ વિશે, એમના વર્તન વિશે જાણો અને તમે તમારું મંતવ્ય તૈયાર કરો, તમારું મંતવ્ય રજૂ કરો કે ખરેખર કીડીઓ હોશિયાર છે કે નહીં, એમની બુદ્ધિ ક્ષમતા, એમનું જે કાર્ય છે, એમની જે જીવનશૈલી છે એ માણસ જેવી છે કે નહીં, માનવી જેવી છે કે નહીં, એ તમે જાતે નક્કી કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં સુધીનું જે છે એના સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરી દઈશ. બરાબર, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.